أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 83માં જ્યારે ઇમામ અલૈહિસ્સલામના કોઈ ઘણા વખાણ કર્યા, જ્યારે કે આપ અલૈહિસ્સલામથી તે મોહબ્બત રાખતો ન હતો, ત્યારે આપે ફરમાવ્યું, જે તારી જબાન ઉપર છે તેનાથી હું ઓછો છું અને જે તારા દિલમાં છે તેનાથી હું ઘણો વધારે છું. વખાણથી માણસને બીજા વધારે સારા કામો કરવાની ઉત્સાહ પેદા થાય છે, પરંતુ જો વખાણ વધારીને કરવામાં આવે જે માણસની અંદર ન હોય તો પછી તે ખોટું કહેવાશે અને જે ગુનાહને કબીરા છે. ખોટા અને વધારે પડતા કોઈ ઇન્સાનના વખાણથી ઘણા નુકસાન થાય છે. વધારે કોશિશ કરવાથી તે ગફલત કરવા લાગે છે, જેના લીધે તેનો આગળ વધવાનો ગ્રોથ અટકી જાય છે. પોતાની અંદર ઘમંડ આવી જાય છે અને પોતાની કરતાં બીજાઓને નાનો સમજવા લાગે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ ફરમાવે છે કે જેમાં જે ખૂબીઓ ન હોય તેવા વખાણ કરે તો તેની ઉપર તહોમત નાખી ગણાશે અને તે ગુનાહ કહેવાશે. બની શકે છે કે ઇમામ અલૈહિસ્સલામની સામે વખાણ કરનાર ગુલું કરવા લાગ્યો હોય, યાને અલ્લાહથી સરખાવવા લાગ્યો હોય. બની શકે છે કે ઇમામ અલૈહિસ્સલામ નમ્રતામાં આમ કહેતા હોય, પરંતુ ઇમામ અલૈહિસ્સલામના બયાનથી સાફ જાહેર થાય છે કે ઇમામ તેના દિલમાં શું છે તે પણ વાંચી રહ્યા હતા અને તેને તેની હકીકત પણ બતાવી. નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે વખાણ કરનારાઓથી મળો તો ચહેરા ઉપર ધૂળ નાખી દો. આનો અર્થ એ છે કે વખાણ કરનારાઓથી દૂર ભાગો, તેમને વખાણ ન કરવા દો. એક બીજી હદીસમાં છે કે કોઈ માણસ બીજાના વખાણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે વધારે પડતા કર્યો હતો, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, તેને ન સંભળાવજો, નહીં તો તે હલાક થઈ જશે. તેના આ વધારે પડતા વખાણ સાંભળશે તો કોઈ દિવસ તે કામયાબ નહીં થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ જનાબે માલિકે અશ્તરને સમાજમાં સુધારવા માટે ફરમાવ્યું કે લોકોની એ રીતે તરબિયત કરો કે તમારી ખોટી તારીફ અને વખાણ ન કરે, અને જે તમે ન કર્યું હોય તેના વિશે મોટાઈ ન મારે, કેમ કે વધારે પડતા વખાણ માણસને ઘમંડી બનાવી દે છે. આજના જમાનામાં લોકોની હાલત એવી જ છે કે જો કોઈ તેમના ખોટા વખાણ ન કરે તો તેઓ નારાજ થઈ જાય છે અને ઘણી વખત વખાણ ન કરનારને નુકસાન ઉઠાવવું પડે છે. આ એક વિચાર કરવા જેવી વાત છે. ઇમામ અલૈહિસ્સલામ માણસની દુનિયા અને આખિરતની કામયાબી ખુશામતીઓમાં ખોટા વખાણથી દૂર રહેવામાં જ બયાન ફરમાવી છે. કોઈ વખાણ કરે તો ફૂલાઈ ન જાવું, નહીંતર મોટું નુકસાન ઉઠાવવું પડશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.